करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं भाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अस्तमित आदित्य याज्ञवल्क्य चंद्रमस्यस्तमिते शान्तेऽग्नौ शान्तायां वाचि किं ज्योतिरेवायं पुरुषेति आत्मैवास्य ज्योतिर्भवतीति आत्मनैवायं ज्योतिषा आस्ते पल्येते कर्म कुरुते विपल्येतीति। अस्तमिते आदित्य याज्ञवल्क्य। ही याज्ञवल्क्यजी જ્યારે સૂર્યનો અસ્ત થઈ ગયો છે, ચંદ્રમાથી અસ્તમિતે ચંદ્રમાનો પણ અસ્ત થઈ ગયો છે, શાંતે અગ્નૌ અગ્નિ અર્થાત મશાલ પણ શાંત થઈ ગઈ છે, અગ્નિ પણ નથી. શાંતાયામ વાચી અરે વાણી પણ શાંત થઈ ગઈ છે. એમ કહીને જનક રાજા કયા પ્રકારની સ્થિતિનું વર્ણન કરે છે તો કે સ્વપ્ન અવસ્થાનું વર્ણન કરી રહ્યા છે, જ્યાં ઇન્દ્રિયોમાં અહંભાવ છૂટી ગયો છે. એટલે સ્થૂળ જગતની સભાનતા માટે, સ્થૂળ જગતના અનુભવ માટે તો જ્ઞાનેન્દ્રિયોનો અહંભાવ હોવો જોઈએ કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ સ્થૂળ જગતનો એટલે સ્થૂળ પદાર્થનો અનુભવ થઈ શકે. તો સ્વપ્નમાં જ્ઞાનેન્દ્રિયોમાં અહંભાવ નથી, તેથી આ સ્થૂળ જગતનો અનુભવ નથી. અર્થાત સ્વપ્નમાં આ સ્થૂળ જગતના પદાર્થકો, સ્થૂળ જગતના બધા પ્રકાશકો સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાણી, આનો કોઈને પ્રવેશ નથી. છતાં પણ સ્વપ્નમાં પણ વ્યવહાર એમ જ ચાલે છે જેમ જાગ્રતમાં ચાલતો હોય. તો વ્યવહાર ચાલે છે માટે કોઈક પ્રકાશક હોવો જોઈએ. આમ જાગ્રત અવસ્થાના અનુભવ પરથી આ નિયમ તારવામાં આવ્યો કે આ કાર્યકરણ સંઘાત, આ દેહેન્દ્રિયાદિ સંઘાત, આ મનુષ્ય વ્યવહાર કરે છે એ પોતાના કરતા અન્ય કોઈક પ્રકાશકના પ્રકાશમાં વ્યવહાર કરે છે. તો વ્યવહાર ત્યારે જ થઈ શકે જ્યારે કોઈક પ્રકાશક હોય, કોઈક જ્યોતિ હોય. એ સંદર્ભમાં વાણીને પણ જ્યોતિ કહેવામાં આવે, કારણ કે વાણી દ્વારા પણ વ્યવહાર થઈ શકે છે. અંધારામાં કંઈ પણ ન દેખાતો તો પણ વાણી દ્વારા આવજો, આવો, અહીં બેસો વગેરે દ્વારા પણ એવો જ વ્યવહાર થઈ શકે જો જાણે કે કોઈક પ્રકાશક હોય. તો બધાએ ભૌતિક પ્રકાશકોમાં કોઈ ભૌતિક પ્રકાશનો પ્રવેશ નથી. સ્વપ્નમાં વ્યવહાર થાય મળે ત્યાં પણ કોઈક જ્યોતિ હોવું જોઈએ.
કિમ જ્યોતિરેવાયમ પુરુષેતિ યાજ્ઞવલ્ક્ય ત્યારે કઈ જ્યોતિ છે જેનાથી આ મનુષ્ય બધો વ્યવહાર કરે છે? આત્મનિવાસ્ય જ્યોતિર્ભવતી. એ જનકજી, ત્યારે આત્મા જ આ મનુષ્યની ક્યાં સંઘાતની જ્યોતિ બને છે. કઈ રીતે? આત્મ જ્યોતિની વ્યાખ્યા કઈ? આત્મા એવમ જ્યોતિ છે આસ્તે પલ્યતે કર્મ કુરુતે વિપલ્યતે. સ્વપ્નમાં પણ આ માણસ ઘરમાં બેસે છે, ઉઠે છે, હરે છે, ફરે છે, બહાર જાય છે, કામ પતાવે છે, વળી પાછો આવે છે. આ પ્રકારનો વ્યવહાર સ્વપ્નમાં પણ થાય છે. એ બતાવે છે કે ત્યાં કોઈ જ્યોતિ કઈ છે? આત્માના એવ જ્યોતિષા, આત્મરૂપી જ્યોતિ છે. એટલે અને આત્માને પ્રકાશિત કરનાર અન્ય કોઈ જ્યોતિ નથી, પણ આત્મા સ્વયં જ્યોતિ છે. આમ સ્વયં પ્રકાશ આત્મા એ જ જ્યોતિ છે સ્વપ્નમાં. તો પ્રશ્ન થયો કે આત્મા સ્વયં જ્યોતિ છે, આત્મા જ બધાનો પ્રકાશક છે એવું કહેવા માટે આ સ્વપ્ન અવસ્થાનો આશ્રય લેવાની કેમ જરૂર પડી? શું સ્વપ્નમાં જ આત્મા જ્યોતિ છે અને જાગ્રતમાં નથી? જાગ્રતમાં પણ છે. ભલે સૂર્ય, ચંદ્ર વગેરે આપણા વ્યવહારને પ્રકાશિત કરતા જણાતા હોય, પરંતુ સૂર્ય, ચંદ્ર પણ પોતાના પ્રકાશથી પ્રકાશવાન નથી. એ પણ કોઈક અન્ય જ્યોતિથી પ્રકાશિત છે. યદાદિત્યગતં તેજ જગત ભાસયતે ખેરં યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ. હે અર્જુન, આ સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં જે પ્રકાશ છે એ મારો પ્રકાશ છે, એમનો નથી. અર્થાત હું એટલે ચૈતન્યના પ્રકાશ વડે પ્રકાશમાન છે. એટલે ભલે સૂર્ય આપણા વ્યવહારને પ્રકાશિત કરતો જણાતો હોય, વાસ્તવમાં ચૈતન્ય આત્મા જ કરતા હોય છે. તો સ્વયં જ્યોતિ આત્મા જાગ્રતના વ્યવહારને પ્રકાશિત કરે છે. તો સ્વપ્નમાં પ્રકાશ એવું કેમ કહેવામાં આવે? એટલા જ માટે કે જાગ્રતમાં આત્મા ઉપરાંત ઘણી બધી જ્યોતિ છે. અને તેથી તો આપણે એવું સમજાવવું પડે કે સૂર્ય, ચંદ્ર ભલે સ્વયં પ્રકાશ જણાતા હોય, પણ સ્વયં પ્રકાશ નથી. અને તેથી એ પણ આત્માના પ્રકાશથી પ્રકાશિત છે. માટે આત્મા સ્વયં જ્યોતિ છે. એ પ્રકારે જાગ્રતમાં સમજાવવું પડે. એ જરા અઘરું છે કે સૂર્ય, ચંદ્ર બધા પ્રકાશમાન છે, છતાંય સ્વયં જ્યોતિ નથી. એ વળી કઈ રીતે? તો એ દ્રષ્ટિએ સ્વપ્નમાં આ સમજાવવું સરળ છે કે જો ત્યાં તો આ કોઈ જ્યોતિનો પ્રવેશ જ નથી, અને છતાંય બધો વ્યવહાર ચાલે છે. એટલે બધા ઉપરાંત સિવાયની કોઈ જ્યોતિ હોવી જોઈએ. એ છે આત્મરૂપી જ્યોતિ. તો હવે એ વસ્તુને સ્પષ્ટ કરવા માટે સ્વપ્ન હિ આત્મન સર્વસ્રષ્ટૃત્વેન બુદ્ધે તૈક ભાષ્યત્વેન છે જ્યોતિષ્વે સાવધારણ નિર્ધારિતે. કે સ્વપ્નમાં આત્મા જ એકમાત્ર જ્યોતિ છે. કઈ રીતે? સર્વસ્રષ્ટૃત્વેન. આત્મરૂપી જ્યોતિ સર્વસ્રષ્ટૃત્વેન, એ સર્વ સર્જન કરનાર છે. આ જ્યોતિ કહો, ચૈતન્ય કહો, પરમાત્મા કહો, કોણ છે? જગતનો સર્જક છે, પાલક છે, નિયામક છે, સંહારક છે. તો ઉપરાંત બધાનો પ્રકાશક છે. તો તે રીતે સ્વપ્નમાં પણ આત્મદેવ જે છે એ સ્વપ્ન જગતનો સર્જક છે, પાલક છે અને લય કરનાર છે. સાથે સાથે સ્વપ્ન જગતનો એકમાત્ર પ્રકાશક છે. બુદ્ધે સૃષ્ટત્વેન, અરે બુદ્ધિનું પણ સર્જન કરનાર છે. સ્વપ્નનું સર્જન કરનાર બુદ્ધિ કે મન, એ મનનું પણ સર્જન કરનાર છે. એ મનનો પણ પ્રકાશક છે. આપણને એમ લાગે કે સ્વપ્નનું સર્જન તો મન કરે છે, કારણ કે સ્વપ્ન એ મનનું જ પ્રોજેક્શન અર્થાત અધ્યારો પછી કલ્પના છે. સાચી વાત છે. પણ મનનું પણ સર્જન કરનાર કોણ છે?
આ મન સ્વપ્ન જગતને પ્રકાશિત કરતો એમ જાણે છે, પણ મનને પ્રકાશિત કોણ કરે છે? સ્વપ્નમાં આવું દર્શાવવું સરળ છે. એકવાર મનમાં નિશ્ચય થયો કે આ સ્વપ્નમાં આત્મદેવ સર્વ સર્જક, પાલક, સંહારક છે, એ સર્વનો પ્રકાશક છે. એ કેવી રીતે છે બધું એ સમજાય તો જાગ્રતમાં પણ એ પ્રકારે છે એ સમજવું સરળ થઈ જાય. જાગૃતે બી તત્સુબોધમ ભવતી, તો એ સમજવું જાગ્રત અવસ્થામાં પણ સરળ બને. ઇમમ આશય, આશય કેવી રીતે આત્મા સ્વપ્ન જગતનો સર્જક છે, પાલક છે વગેરે, મનનું પણ સર્જક છે, મન દ્વારા જગતનું સ્વપ્ન જગતનું સર્જક છે, મન દ્વારા સ્વપ્ન જગતનો પ્રકાશક છે. આ બધું સ્વપ્નના સંદર્ભમાં સમજાય, 100 શ્લોકોમાં સમજાય છે. તો કેવી રીતે આત્મા સર્વનો સર્જક છે? રવિ સોમાગ્નિવાચો એમ સ્વપ્ને સૃજતિ સર્વતઃ પ્રકાશકાન. તો કે સ્વપ્નમાં પણ સૂર્ય પ્રકાશક છે, ચંદ્ર પ્રકાશક છે, અગ્નિ પ્રકાશક છે, વાણી પ્રકાશક છે. આપણે ખબર છે કે સ્વપ્નનો સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાણી એ તો સર્જાયેલા છે, એ આપણે જાણીએ છીએ. આ એ સર્જાયેલા હશે જાગ્રતમાં, બસ સ્વપ્ન જગત તો સર્જાયેલું છે, આપણે જાણીએ જ છીએ. સ્વપ્નના જે પ્રકાશકો છે, રવિ સોમ અગ્નિવાચો એમ, રવિ સોમ અગ્નિવાણી, અયમ સ્વપ્ને સૃજતિ સર્વતઃ, અયમ આત્મા, આત્મા સર્વ રીતે સ્વપ્નમાં આ બધા જ્યોતિનું, પ્રકાશકોનું પણ સર્જન કરે છે. પ્રકાશ્યામ છે, પ્રકાશકોનું સર્જન એટલું, પરંતુ આ પ્રકાશકો વડે પ્રકાશિત જે સ્વપ્નના પદાર્થ, સ્વપ્નમાં બે વસ્તુ થઈ ને, સ્વપ્નમાં પણ સૂર્ય, ચંદ્ર, અગ્નિ પ્રકાશકો થયા, અને ત્યાં પણ બાકીના પ્રકાશ્ય પદાર્થો થયા. આ બધાનું સ્વપ્નમાં આત્મદેવ સર્જન કરે છે. અનુગ્રાહ્યામ સ નેત્રાદિન સર્વેશામ કરણાની છે. દેવતાઓ કોણ છે? અનુગ્રહ કરનારા છે. સૂર્ય ચક્ષુ પર અનુગ્રહ કરનાર છે, ચંદ્ર મન પર અનુગ્રહ કરનાર છે, અગ્નિ વાણી પર અનુગ્રહ કરનાર છે. અને નેત્ર, મન, વાણી કે છે અનુગ્રાહ્ય, જેનો અનુગ્રહ થાય છે એનું પણ સર્જન કરનાર છે આત્મા. સર્વેશામ કરણાની, ટૂંકમાં આ દેવતાઓ અનુગ્રહ કરનાર છે. બધા કર્ણ કહો, ઇન્દ્રિયો કહો, બધા અનુગ્રાહ્ય છે, અનુગ્રહના વિષય છે. મહાભૂતાની કાલાંશ દેશાંશાપી દિશસ તથા, સ્વપ્નના પંચમહાભૂત, સ્વપ્નનો કાળ, સ્વપ્નનો દેશ. કાળો, કાળ સ્વપ્નમાં એ સ્વપ્ન હોય, જાત જાતના કાળ હોય એમ માની લઈએ, જાત દેશ હોય. સ્થાવરાન જંગમામ તદ્વત, સ્વપ્નમાં સ્થાવર પદાર્થ, સ્થિર પદાર્થ, જંગમ પદાર્થ, હલચલ કરનારા, ગતિમાન, સ્થિર ગતિ રહિત, જંતુન ઉચ્ચાવચાન આપી, અનેક બધા જંતુઓ, પ્રાણીઓ, ઉચ્ચાવચાન ઊંચા નીચા, એવા બધા પ્રકારના જંતુઓ, પ્રાણીઓ, સ્થાવર જંગમ, સમુદ્રાન સરિતોદ્વીપાન ગિરીન મેરવાદિકાન આપી, સ્વપ્ન સમુદ્રો, નદીઓ, ટાપુઓ, પહાડો, મેરુ વગેરે પહાડો. ઉરુન અપી પાતાળ લોકાન સપ્તામિચાપરાન, વિશાળ બધા પાતાળ લોક, નીચેના અપરાન વળી ઉપરના 7 લોક. લોકપાલામ સ્ત્રીમાન નાના વિધિષ્ઠિતાન, આ 14 લોકનું પાલન કરનારા લોકપાલો, જે અનેક પ્રકારની વિભૂતિ ધરાવનારા હોય, ઐશ્વર્ય ધરાવનારા હોય. કહે છે લોકપાલ ઇન્દ્રમગ્નિમ યમમ રક્ષો વરુણમ પવનમ તથા ધનમ ચ મહેશાનમ બ્રહ્માણમ શેષમેવ છે. 4 દિશાના લોકપાલ, પૂર્વ દિશાના લોકપાલ અગ્નિ, દક્ષિણ દિશાના લોકપાલ યમરાજા, પશ્ચિમ લોકપાલ વરુણ, ઉત્તર લોકપાલ
તો કે ધનદ એટલે કે કુબેર. પછી વચ્ચેના ખૂણાઓ, અગ્નિ ખૂણો, નૈઋત્ય ખૂણો, પછી વાયવ્ય ખૂણો, પછી ઈશાન ખૂણો, ઉપર બ્રહ્માજી, નીચે શેષ, આ 10 દિશાના 10 બધા લોકપાલ છે. એ ઉપરાંત પરાનપિન વિશ્વાદીન નાના જાતિ પ્રભુંસ્તથા, લોકપાલ સિવાયના દેવતાઓ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે સ્વપ્નના. કલ્પના કરવામાં શું જાય? ટૂંકમાં બધું સર્જન કરે. સ્વપ્નના બ્રહ્મા, સ્વપ્નના વિષ્ણુ, સ્વપ્નના મહેશ, નાના જાતિ પ્રભુંસ્તથા, રાજાઓ, અનેક જાતિના રાજાઓ. એટલે દરેક જાતિનો પેલો રાજા હોય. ભગવાન કે નરાણામ છે નરાધિપમ, જે મનુષ્યનો રાજા મારી વિભૂતિ છે. પ્રહલાદ દૈત્યનો પ્રહલાદ વગેરે વગેરે. આમ અનેક જાતિ બધી હોય. વૈનતેશ છે પક્ષીણામ, બધા પક્ષીઓમાં વૈનતેશુ ગરુડ છું. મૃગાણામ છે મૃગેન્દ્રોહમ, બધા પશુઓમાં મૃગેન્દ્ર છું. સિંહ છું, વાઘ છું વગેરે. આ બધા ભિન્ન ભિન્ન જાતિના રાજાઓ છે. તો ભિન્ન ભિન્ન જાતિઓના રાજા એમ પણ કહેવાય. બધાનું સર્જન યદસ્તિ, જે કંઈ છે, યત્ર નાસ્તિ, નથી, અથવા જે સ્થૂળ છે, સૂક્ષ્મ છે, કાર્ય છે, કારણ છે. ગમ્ય તે યન્ન ગમ્ય તે, ગમ્ય તે જે પ્રત્યક્ષ છે, ન ગમ્ય તે પરોક્ષ છે. બ્રહ્માંડાદિ સમગ્રમ તત્ એક સ્વપ્ને સૃજત્ય. એવું છે ને, બધું સર્જન કરે એમ કહેવાય. પણ બધું એટલે શું? તો કે સ્વામી આપણા કહે કે ભાઈ તમારે ગ્લોસ ઓવર ના, હા સર્વમ બધું બ્રહ્મ છે, બધું બરાબર છે. પણ સર્વ એટલે શું? એટલે આ બધું ગણીને બતાવે કે આ બધું જો, આ બધા જ્યોતિ, આ બધી ઇન્દ્રિયો, અનુગ્રાહકો, અનુગ્રાહ્યાન, પ્રકાશકો, પ્રકાશ્ય, એમાં પછી પંચમા ભૂત આવે, એમાં સમુદ્ર આવે, જુઓ બધા પહાડો, આ બધું જ સર્વમાં આ બધું આવે. એક સમગ્રમ, આ બ્રહ્માંડથી માંડીને સર્વ એક જ સ્વપ્નનો પરમાત્મા સમગ્ર એનું સર્જન કરે. આ વસ્તુ આપણે જોઈ શકીએ. જાગ્રતમાં આ બધું સર્જન કરે છે, એક માનવાનો સવાલ છે. કે કોઈ જોયું નથી, જોવા ગયા નથી આપણે, એટલે આપણે સ્વીકારીએ શ્રદ્ધા. પણ સ્વપ્નમાં જાણીએ છીએ કે કશું ન હતું, એમાં જ આખું જગત આવી ગયું. અંતેથી એ તો સર્જન કરેલું છે. સર્જન કરનાર એકમાત્ર આત્મા છે. આમ સ્વપ્નમાં આત્મા સર્જક છે, પાલક છે, નિયામક છે. એ સ્વપ્ન જગતનો એ સમજવું સરળ છે. એને જ કહ્યું કે આ વાક્ય અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી, તું બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, એ વાક્ય જાગ્રત અવસ્થામાં સ્વીકારવું બહુ અઘરું છે. કારણ કે બ્રહ્માહમિતિ યદ વાક્યમ શ્રુતે તદ્ધિ પ્રમાણતામ સ્વપ્ને ગચ્છતિ. આ જાગ્રતમાં આપણને આપણા વિશે ઘણી બધી ગ્રંથિઓ હોય છે. મુખ્યત્વે આત્મના પરિચ્છિન્નત્વ દર્શનેન ભ્રાંતા, હું પરિચ્છિન્ન છું, દેશમાં મર્યાદિત છું, કાળમાં મર્યાદિત છું, વિશેષતામાં મર્યાદિત છું. આ પ્રકારનો મારો ખ્યાલ છે, નિર્ણય છે, અને બહુ દ્રઢ નિર્ણય છે. ક્યાં? જાગ્રત અવસ્થામાં. આ મારી અલ્પતા વિશે મારો એટલો દ્રઢ નિર્ણય છે કે જ્યારે મને કહેવામાં આવે કે તું તો અનંત છે, તો એ મને ગડબડ લાગે. ત્યાં એના વિશે સમજે જન્મે. મારા પોતાના નિર્ણય વિશે હું એટલો દ્રઢ છું કે શ્રુતિ જ્યારે તું બ્રહ્મ, તે એ વિષય, એ વાક્ય માટે મને સંશય જન્મે. શ્રુતિના ઉપદેશ મળે સંશય જન્મે. અપ્રામાણ્ય શંકા સ્કંદિતમ અપી, કે ખરેખર આ કહે છે સાચું હોય, હું બ્રહ્મ હોઉં? એ પ્રમાણ નથી, ક્યાં તો ખોટું છે, અથવા એનું બીજું અર્થઘટન કરવું પડે. આ મહાવાક્યનો ઉપદેશ કરવામાં આવે ત્યારે
અનેક પ્રકારની શંકાઓ જ્યાસન જન્મે. પણ સ્વપ્ને આલોચિતે સદી, સ્વપ્ન વિશે જયારે ક્યાં તું બ્રહ્મ છે, જાગ્રતમાં જ આલોચન કરું છું. અગત્યનું શું છે, સ્વપ્નનું આલોચન જાગ્રત અવસ્થામાં થાય. માટે સ્વપ્નમાં તો એની જ તકલીફ પડે. આપણે જયારે સ્વપ્નનો અનુભવ કરતા હોય ત્યારે ગુરુજી કે તું બ્રહ્મ છે, એની જ તકલીફો પડે કે સ્વપ્નમાં એ જ પ્રકારની ગ્રંથિઓ મારામાં હોય છે. તો જાગ્યા પછી જયારે સ્વપ્નનું આલોચન કરવામાં તરત સ્વપ્નનું મિથ્યાત્વ જાણો છે. અંતેથી સ્વપ્નમાં મારામાં જે અલ્પતા બુદ્ધિ એ પણ મિથ્યાથી જાણો છે. અલ્પતા બુદ્ધિ પણ મિથ્યા છે, કાંઈ હતી રહી. તદુપરાંત હું જોઉં છું જાગ્રત અવસ્થાના ની દ્રષ્ટિથી કે સ્વપ્નનું સર્જન કરનાર હતો, પાલન કરનાર હતો, લય કરનાર હતો. સ્વામીજી કે ત્યાં જગતમાં અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ શું? તે સ્વપ્ન લોકો ચર્ચા કરતા હશે, ઓહો હો કેવું અદભુત આ જગત છે, કોણે રચ્યું હશે? કોઈ કહે કે ઉપર પેલો બેઠેલો છે એને રચ્યું છે, કોઈ કે નાના કોઈ રચનાર છે જ નહીં. જાગ્રતમાં જે પ્રકારની બધી ચર્ચાઓ ચાલે છે એ પ્રકારની ચર્ચાઓ સ્વપ્નમાં પણ ચાલતી હશે. તો સ્વપ્ન જગતનો સર્જક હું છું એમાં કોઈ શંકા નથી. એટલે બ્રહ્મના જે લક્ષણ છે, જગત જન્માદિ કારણત્વ બ્રહ્મ લક્ષણસ્ય અદ્વિતીયતા પર્યવસન્નસ્ય. બ્રહ્મ એટલે પરમાત્મા જગતનો સર્જક છે, પાલક છે, સંહારક છે, લય કરનાર છે, ઉપાદાન કારણ છે. એ કહેવાનું પ્રયોજન શું? એક અદ્વિતીય છે. આમ પરમાત્માની અદ્વિતીયતા તો સિદ્ધ થાય જ્યારે પરમાત્મા જગતનું ઉપાદાન કારણ હોય. માટીની અદ્વિતીયતા ત્યારે સિદ્ધ થાય જ્યારે માટી બધા ઘડાઓનું, બધા જ પાત્રોનું ઉપાદાન કારણ હોય. તો આ સર્જન થયેલા પદાર્થો ઉપાદાન કારણ ભિન્ન નથી. અર્થાત ઘડાઓ, અનેક ઘડાઓ માટીમાં દ્વૈત ઉત્પન્ન કરતા નથી. એટલે મુખ્યત્વે ઉપાદાન કારણપણાનો ઉપદેશ કરવાનું પ્રયોજન શું છે? એકમેવા અદ્વિતીય. અદ્વિતીયતા પર્યવસન્નસ્ય. જે આપણને ઉપદેશ કરવામાં આજે બ્રહ્મનું લક્ષણ કેવું? જન્માદ્યસ્ય યતઃ, યતઃ જે પરમાત્મા છે, અસ્ય જગત, આ જગતનો જન્મ છે અને સ્થિતિ છે, લય છે. એ રીતે બ્રહ્મનું લક્ષણ કહેવામાં આવ્યું. બ્રહ્મસૂત્રમાં બ્રહ્મ કેવું છે? જગતનું ઉપાદાન કારણ છે, એ પ્રકાર કહેવામાં આવ્યું. તટસ્થ લક્ષણથી પણ તો ઉપાદાન તો બ્રહ્મ એક અદ્વિતીય છે. અને તો જ બ્રહ્મનો અભ્યાસ કરવાનો કઈ અર્થ છે, બાકી કશો અર્થ નથી. એક અદ્વિતીય તો હું બ્રહ્મ છું એ સેવડ સિદ્ધ થાય. તો આ આત્મની ટૂંકમાં બ્રહ્મના જે લક્ષણો શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યા છે એ જ લક્ષણો સ્વપ્નમાં આત્મામાં ઘટે છે. સ્વપ્નમાં બ્રહ્મનો પ્રશ્ન આત્મા, સ્વપ્ન જગત હું સર્જક છું, પાલક છું, લય કરનાર છું, નિયામક છું, ઉપાદાન કારણ છું, એક છું, અદ્વિતીય છે. તો બ્રહ્મના જે લક્ષણ છે એ લક્ષણ આત્મામાં છે, સ્વપ્નમાં. તેથી તો સ્વપ્નની સંદર્ભમાં કહેવાય હું બ્રહ્મ છું. એટલે કહ્યું કે બ્રહ્મામિતિ વાક્યમ શ્રુતે તદ્ધિ પ્રમાણતામ સ્વપ્ને ગચ્છતિ, તદ્ધિ સ્વપ્ને પ્રમાણતામ ગચ્છતિ. જાગ્રત અવસ્થામાં જે મહાવાક્યની પ્રમાણતા વિશે, પ્રામાણ્ય વિશે સંશય જન્મી શકે છે, એ જન્મતો હોય છે, એ જ મહાવાક્ય વિશે આ સ્વપ્નના સંદર્ભમાં કોઈ પ્રકારનો સંશય જન્મતો નથી. એટલે કે એ પ્રામાણ્ય પ્રાપ્ત કરે છે, મહાવાક્ય પ્રમાણ છે, એ પ્રકારનો નિશ્ચય મારામાં જન્મે છે. આનામાં શ્રદ્ધા, શ્રદ્ધા કોને કહેવાય? શાસ્ત્ર વાક્ય પ્રમાણ છે. પછી શાસ્ત્ર જે કે એના પર મને વિશ્વાસ જન્મે. કોઈ નક્કી થયું કે ભાઈ આ મોતિયાનું ઓપરેશન થયા, ભાઈ હવે આંખ જે બતાવે છે એ બરોબર બતાવે છે, એની પહેલા આંખ જે બતાવતી હતી એ વિશે શંકા જન્મેલા બે છે કે એક છે, પીળું છે કે લાલ છે. આમ આંખ આવી રીતે કન્સિસ્ટન્ટ નહોતી. આંખ એટલા માટે
આંખ જે બતાવતી હતી એના વિશે મારામાં શંકા જન્મતી હતી. એકવાર સંશય જન્મ્યો પછી બધી વસ્તુમાં સંશય જન્મે. બિચારી આંખ સાચું બતાવતો કે ભાઈ ત્યાં મને ખોટું બતાવ, અહીં સાચું બતાવજો કેમ કહેવાય? તેમ શાસ્ત્રના એક વાક્ય પર સંશય જન્મે કે તું બ્રહ્મ છે, તો પછી બધા વાક્ય પર સંશય જન્મી શકે કે જે આ સંશયગ્રસ્ત તો પેલું કહે છે એ પણ એવું જ હશે ને. અગત્યની વસ્તુ એ છે કે શાસ્ત્ર પ્રમાણ છે એ પ્રકારનો નિશ્ચય આપણો જન્મ છે. આ નિશ્ચયને શ્રદ્ધા કહે છે. એ નિશ્ચય હોય તો પછી એ વાક્ય જે છે એને આપણે જે કરવું પડે કરીએ, જેથી એ વાક્ય આપણા અનુભવનો વિષય બને. આ વાક્ય આપણા અનુભવનો કે જ્ઞાનનો વિષય ક્યારે બને? એ માટે જે કરવું જોઈએ કરીએ ત્યારે, એમને નહીં તો કરીએ ત્યારે. આ અદ્વિતીયપણાનો હું બ્રહ્મ છું એ વાક્યનો જે અર્થ છે એને હું ક્યારે મારા જીવનનો અનુભવનો વિષય બનાવવાનો મારો ઉત્સાહ ક્યારે જન્મે? જ્યારે આ વાક્ય સાચું છે, આ કહે છે એ સાચું છે, એ પ્રકારનો નિશ્ચય હોય તો પછી જે કરવાનું એ હું કરું. મારે બદ્રીનાથ જેવું છે, આ રસ્તે બદ્રીનાથ જવાય એ મને વિશ્વાસ જન્મ્યો. એ તો બીજાને 5 જણને પૂછે માણસ, પેલાને પૂછ, પેલાને પૂછ, ઘણા લોકો પૂછ કરે, વિશ્વાસ ના જન્મે. પછી તો આગળ વધાય પણ નહીં. વધ્યા પછી મનમાં હંમેશા કઈ ને કઈ ધાસતી રહ્યા છે કે સાચો રસ્તો છે. પછી પેલાને પૂછે 25 જગ્યાએ પછી કેટલાય લોકો આવા હોય છે. અને આપણે પૂછીએ લોકો તો હોય જવાનું, નાક અને દાંડીએ જવાનું, ટૂંકમાં એટલે આપણા વિશ્વાસ જન્મે, વાક્યમાં વિશ્વાસ ના જન્મે. એટલે આપણને જે કહેવામાં આવે એ વિશ્વસનીય છે. બહુ મહત્વની વસ્તુ છે. નામ શ્રદ્ધા. એટલે શ્રદ્ધા જન્મે તો જે માર્ગ પર આગળ વધી શકીએ અને આપણે વિશ્વાસથી વધી શકીએ. અને તો આખો દાડો પૂછ ના કરી અને શંકા ના કરી, નહીં તો મનમાં બધું સ્ટ્રેસ રહ્યા જ કરે. એ ખરેખર રસ્તો છે ને ત્યારે જોતો બરોબર જોતો એને. અને તો જરાક અવરોધ આવે તો છોડી દઈએ આપણે. પછી ના હોય, વિઘ્ન અવરોધ આવે છોડી દઈએ. વિશ્વાસ શ્રદ્ધા હોય તો અવરોધ આવે તો પણ ન છોડીને આ જ રસ્તો જાય છે, મને ખાતરી છે. એટલે વચ્ચે પછી કઈ પેલે લેન્ડસ્લાઇડ આવે ને ફલાણું થયું ને એટલે પછી ના આ તો ના હોય, આવું તો ના હોય એમ કહીને છોડવા તૈયાર જ હોઈએ. પણ આપણે ખાતરી છે વિઘ્ન પુનઃ પુનરભિ પ્રતિહન્યમાના પ્રારબ્ધમ ઉત્તમ જના ન પરિત્યજંતી. આવી દ્રઢ વિશ્વાસ હોય, એક દ્રઢ વિશ્વાસ છે, અને બીજું એ દ્વારા જે સિદ્ધ કરવાનું છે એ મારા માટે મૂલ્યવાન છે. બદ્રીનાથ તો જવું જ છે ગમે તે થાય, અને આ રસ્તો બદ્રીનાથ લઈ જનારો. પછી વચ્ચે ભલે ને લેન્ડસ્લાઇડ હોય, જે આવું હોય તો આવે, બધાને પાર કરીને જઈએ. બદ્રીનાથ માટે કિંમત ના હોય ને આ રસ્તા માટે વિશ્વાસ હોય, જરાક હોય છોડી દઈએ આપણે. તો આ પ્રકારે મહાવાક્ય અહમ બ્રહ્માસ્મિ એના પ્રામાણ્ય વિશે, એની સચ્ચાઈ વિશે મનમાં જે શંકાઓ હતી એ સ્વપ્નના અનુભવોનું આલોચન કરવામાં આવે ત્યારે આપણામાં ખાતરી પ્રેરે કે ના વાત બરોબર છે, યોગ્ય છે. અને યોગ્યતા સિદ્ધ આ વાક્ય છે ને કે હું બ્રહ્મ હોવા માટે યોગ્ય છું. પોતાની યોગ્યતાનો સવાલ છે આમાં. મુખ્ય તો વિશ્વાસ ત્યાં જ જોઈએ. હું બ્રહ્મ છું એ વાક્ય વિશે જ્યારે મારા મનમાં પ્રશ્ન શંકા જન્મે ત્યારે મને મારા વિશે શંકા જન્મે, હું બ્રહ્મ કેમ હોઈ શકું? પણ હું બ્રહ્મ છું એ વાક્યમાં વિશ્વાસ છે. હું બ્રહ્મ છું એ બ્રહ્મ હોવા યોગ્ય છું એ પહેલા મારા મનમાં આ પ્રકારનો વિશ્વાસ છે. હું યોગ્ય છું. આવો હું તો કે હું યોગ્ય છું, આ વાક્ય બરોબર છે. તો કઈ રીતે બ્રહ્મ છું એ પછી આગળ વધવું કે હું જે આવો દીનહીન બ્રહ્મ કેમ હોઈ શકું?
ભાઈ ખબર દીનતા હીનતા ક્યાંથી આવી? આ તો ઉપાધિમાંથી આવી, આ તો વેશના ધર્મ છે. એમ કરતા કરતા પછી આ વિવેકનો પ્રારંભ થાય. એટલે અગત્યની વસ્તુ આ છે, શ્રુતિના ઉપદેશ પર વિશ્વાસ જન્મવો. બ્રહ્મ લક્ષણસ્ય અદ્વિતીયતા પર્યવસન્નસ્ય આત્મનેપી દર્શનાત, કે સ્વપ્નના સંદર્ભમાં આત્મામાં એ જ લક્ષણ ઘટે છે જે લક્ષણ બ્રહ્મના છે. એટલે ચાલો 281 શ્લોક વાંચીએ આપણે. 280 બ્રહ્માહમિતિ યદ્વાક્યમ શ્રુતેસ્તદ્ધિ પ્રમાણતા સ્વપ્ને ગચ્છતિ યસ્માत् તે તત્ર શોચ્યાશ્ચ જંતવઃ બ્રહ્મવદ વિવિધમ વિશ્વમ માયૈવ સૃજન્તિ આત્મનસ્થાપયન્ત્યેતત સ્વાત્મન્યેવ મહેશ્વરાઃ સંહરન્તિ યથા ભૂતાન જંતૂન નાનાવિધાનિહ. તો બ્રહ્માહમિતિ યદ વાક્યમ શ્રુતે, શ્રુતે બ્રહ્માહમિતિ યદ વાક્યમ, આ વાક્ય શ્રુતિનું હું બ્રહ્મ છું. તદ્ધિ સ્વપ્ને પ્રમાણતામ ગચ્છતિ, આ વાક્ય સ્વપ્નમાં પ્રમાણતાને પામે છે. મારા મનમાં એ પ્રમાણ છે, એ પ્રકારનો વિશ્વાસ મારા મનમાં જન્મે છે, સ્વપ્નમાં નહીં. આ સ્વપ્નના આલોચનથી. યસ્માત, કારણ કે તે તત્શોચ્યાહ જંતવઃ તત્ર, તત્ર સ્વપ્નમાં કોણ સર્જન કરે? શોચ્યાહ જંતવઃ, જાગ્રત અવસ્થામાં અત્યંત શોક યોગ્ય જંતુઓ. શોચ્યાહ અસામર્થ્યાદિના શોચ્યાહ, જાગ્રતમાં બિચારો કશું કરી ન શકતો, સૂકો પાપડ ભાંગી શકતો નથી, એવું કહેવાય ને ગુજરાતમાં. શેકેલો પાપડ ભાંગી શકતો એવો સ્વપ્નમાં સર્જન કરે છે. શોચ્યાહ, જાગ્રતમાં સતત પોતાની જાત વિશે શોક કરે. અરે હું આવો, મારે આ ના થાય, પેલું ના થાય, ફલાણું ના થાય. ટૂંકમાં થાય તો એ છેવટે કે આ તો ન જ થાય, પણ મારી પાપડ મંગાતો તો બીજું કઈ, ખાખરો ના મંગાય, ખાખરો મંગાતો તો કઈ સુખડી ના મંગાય, એ મંગાતો બીજું કઈ ના. ટૂંકમાં કશેક તો આપણી મર્યાદા આવી જ જવાની. આપણે ત્યાં સુધી આપણી જાતને સજા નહીં કરીશું જ જ્યાં સુધી મારી અસમર્થતા સિદ્ધ, ત્યાં સુધી હું મારા પર જુલમ કર્યા જ કરવાનો અને છેલ્લો નિર્ણય કરવાનો કે હું તો અસમર્થ છું. આ નિર્ણય હું કોઈ રીતે મારા વિશે જાગૃતમાં કરવાનો જ, એમ કરીને મારા માટે શોક ઉત્પન્ન કરવાનો. શોક શેનો છે? અસામર્થ્યનો. એટલે અસમર્થ છું, અપર્યાપ્ત છું, ઇનેડિક્વેટ છું. સમાન વૃક્ષે પુરુષો નિમગ્ન અનિશયા શોચતી મુખ્યમાન. અનિશયા, અનિશ છું, અસહાય છું, પરતંત્ર છું. શોચતી, એને કારણે અનેક પ્રકારનો મુખ્યમાન, અનેક પ્રકારનો મોહ ધરાવતો શોચતી, બિચારો શોક કરી રહ્યો છે. શોચ્યા જ, બીજા કોઈ નહીં. શોચ્યા જંતવઃ, પોતાના સામર્થ્યના અભાવને કારણે અનેક પ્રકારનો શોક કરેલા જંતુઓ. બ્રહ્મવદ વિવિધમ વિશ્વ માયૈવ સૃજન્તિ તત્ર, સ્વપ્નની અંદર આ જ બ્રહ્મવત, જેમ બ્રહ્મ તેવી રીતે તો બ્રહ્મવત ઈશ્વરવત માયા એવ સૃજન્તિ આત્મન માયા એવ સૃજન્તિ. કોઈની સહાય લીધા વગર
જેમાં વ્યાવહારિક કે જાગ્રત જગતનું સર્જન ઈશ્વર કરે છે પોતાની માયાથી. કહે છે માયા સબલેન આત્મના. ઈશ્વર પણ કોઈની મદદ વગર પોતાની માયાથી આ સમગ્ર જગતનું સર્જન કરે છે. સ્વપ્નની અંદર પણ આત્મદેવ કોઈની મદદ લીધા વગર આત્મ માયા પોતાની માયાથી જાણે. તો અહીંયા જાગૃત ઈશ્વર છે તેવી રીતે જગતમાં પોતાની માયા રૂપી શક્તિથી નાના વિધાનામ યથાભૂતાનામ ઈશ્વર સૃષ્ટ સમાનામ સૃષ્ટ્યાદિકમ કુર્વંતી. આ જાગ્રત અવસ્થામાં ઈશ્વરે જે પ્રકારના પદાર્થોનું સર્જન કર્યું છે. કયા પદાર્થો? દરિયા, નદી, દરિયો, નદી, પહાડો, સમુદ્ર. એટલે ઈશ્વર સમાનામ, ઈશ્વર જે પ્રકારના પદાર્થો એ પ્રકારના પદાર્થો સ્વપ્નમાં આત્મા પોતાની માયાથી કરે છે. એટલે કે આમ પોતામાં ઈશ્વર પણ હોય. સામર્થ્ય અસામર્થ્ય ભગવાન કોણ છે? સર્જન કરનાર, પાલન કરનાર. ક્યાં હું? પણ જયારે જોયું કે સ્વપ્નમાં તો હું સ્વપ્ન જગતનો અહીંયા ઈશ્વર કરે હું ત્યાં કરું છું, એટલે મારામાં ઈશ્વર પણ હોઈ શકે. આમ જંતવ તો કુર્વંતી એટલે કહ્યું આત્મ સ્થાપયંતી તદ સ્વાત્મનેવ મહેશ્વરા. માયા સૃજનથી પોતાની માયાથી સ્વપ્ન જગતનું સર્જન કરે છે. પછી શું? સ્થાપયંતી સ્વાત્મનિયમ પોતાનામાં સ્થાપિત કરે છે. અર્થાત પોતે જ એ જગત સ્વપ્ન જગતનું તો કે પાલન કરે છે, નિયમન પણ કરે છે. સંહરંતી જગતનું સ્વપ્ન જગતનું સંહાર કરવાનું હું જ છું. જાગ્યો એટલે સ્વપ્ન જગત જતું રહ્યું. હું કોણ? મહેશ્વર છું. જે મહેશ સર્જન કરે, પાલન કરે, સંહાર કરે હું પણ કરનાર છું. કોઈ યથાભૂતાન જંતુન નાના વિધાન એટલે નાના વિધાનામ યથાભૂતાનામ એટલે શું? ઈશ્વર સૃષ્ટ સમાનામ. યથાભૂત એટલે અહીં જેવા બધા પદાર્થો એવા જ પદાર્થો. અહીં ઈશ્વરે સર્જેલા જે બધા પદાર્થો છે એવા જ પ્રકારના પદાર્થો સ્વપ્નમાં હું સર્જું છું. મારી જાતમાં જ એને સ્થાપું છું અને હું જ એનો સંહાર કરું છું. આવું સ્વપ્નને આલોચિતે સતી. જાગ્રત જાગી ગયા પછી સ્વપ્નનું આ પ્રકારે આલોચન કરવામાં આવે ત્યારે મારા વિશે કે જુદો ખ્યાલ મારા હમ ભી કુછ કમ નહીં. આ ઈશ્વર હતો હું કઈ ઓછો નથી. સ્વપ્નમાં હું પણ આ બધું કરનાર છું. એટલે પોતાના વિશેનો આખો ખ્યાલ બદલાઈ જાય. શોચ્યા અસામર્થ્યાત આવો દીન છું, હીન છું એ પ્રકારનો જે ખ્યાલ જાગ્રત અવસ્થામાં મારા વિશે સતત ધરાવતા હોઉં છું. જ્યારે સ્વપ્નમાં મારું કામ જોઉં ત્યારે કે ના હું એવો નથી, હું પણ ઈશ્વરની જેમ સર્જન કરી શકું છું. આગળ છે ટીકાકાર એકસ્માદ આત્મનઃ અનેક પ્રમાત્રીણામ ઉત્પત્તૌ દૃષ્ટાંતઃ. એકસ્માદ આત્મન એક જ આત્મામાંથી અનેક આત્માઓ ઉત્પન્ન થાય છે. પ્રમાતૃ એટલે જીવો, જ્ઞાતા, કર્તા, ભોગતા, પ્રમાતા. હું કોણ છું? જાગતમાં કર્મ કરનાર છું, ફળ ભોગવનાર છું અને વિષયોને જાણનાર છું. આ કર્તા, ભોગતા, પ્રમાતા. હવે કેટલા છે જાગ્રતમાં? કેટલા આત્માઓ છે? બધા સ્વપ્નમાં એવું જ છે. તો ઈશ્વરે જેવી રીતે જાગ્રત અવસ્થામાં અનેક બધા પ્રમાતાઓ કહો, જીવો કહો ઉત્પન્ન કર્યા, તેમ સ્વપ્નની અંદર પણ હું પણ અનેક બધા પ્રમાતાઓ, જીવોને ઉત્પન્ન કરનાર છું. એકમાંથી જ અનેક ઉત્પન્ન થાય એવું કેવું બને? એ માટે શ્રુતિ દૃષ્ટાંત આપે છે. તદ યથા મહાતો અભ્યાહિતાદગ્ને ક્ષુદ્ર વિસ્ફુલિંગ વ્યુચ્ચરંતી શ્રુત્યંતરે. શ્રુત્યંતરે છે એ શ્રુતિ આ ઉદાહરણ જ છે. પચાસ શ્રુત્યંતરે. હવે આને શ્રુતિ માની તો શ્રુત્યંતર કહેવાય. હા
એમની પણ આ બૃહદારણ્યક ઉપનિષદની ચર્ચા છે ને, એટલે ચાલો જે વાત કરો કઈ નહીં, પણ ટૂંકમાં શ્રુતિ બૃહદારણ્યકમાં જ આ વાક્ય છે. મુંડકો વાક્યો તો ચાલી હોય, યથા સુદીપ્તા પાવકા વિસ્તો શ્રુત્યંતર કહેવાત, પણ કઈ નહીં. તદ્યથા મહત અભ્યાહિતા અગ્નિ, અગ્નિ અગ્નિ કેવો છે? અભ્યાહિતા સારી પ્રજ્વલિત કરો, મહાન અગ્નિ. હોળીમાં જેવી રીતે મોટી મોટી હોળી બનાવી હોય, લાકડા બધા એનો ઢેર કરેલો હોય, મહાન અગ્નિ મોટી જ્વાળા ઉત્પન્ન થઈ, એમાંથી અસંખ્ય બધા તણખા નીકળે. ક્ષુદ્રઃ વિસ્ફુલિંગઃ ગચ્છન્તિ, આવા અત્યંત પ્રજ્વલિત મહાન, મહાન એટલે ખૂબ મોટો વિશાળ જે પેલો અગ્નિ છે, એમાંથી જેવી રીતે અસંખ્ય બધા તણખાઓ ઝરતા હોય છે, તે જ રીતે આત્મામાંથી આ બધા જીવો પ્રગટ થતા હોય છે. તથાક્ષરાત વિવિધા સૌમ્ય ભાવા પ્રજાયંતે તત્ર ચૈવાપયંતિ. એ સૌમ્ય તે રીતે આત્મદેવમાંથી આ વિવિધ પ્રકારના જીવો એના જેવા જ સ્વરૂપાહ, અગત્યનું છે. માત્ર જન્મે છે એટલું જ નહીં, આ તણખાઓ અગ્નિમાંથી જન્મે છે એટલે, પણ તણખો કેવો છે? સ્વરૂપ અગ્નિ સમાન રૂપ ધરાવનાર, અગ્નિ સમાન સ્વભાવ ધરાવનારો છે. આ જીવો પણ કેવા છે? જે પરમાત્મા જન્મે છે એની સમાન સ્વભાવ ધરાવનારા છે. એટલે એ ઉક્ત હૈ સોપી સ્વપ્ને સુપરિચય હૈ. તો આ જગતનું સર્જન કરવામાં શ્રુતિએ આ મહાન અગ્નિ અને તણખાઓનું જે દૃષ્ટાંત આપ્યું, એ કદાચ જાગ્રત અવસ્થામાં તો આપણી કલ્પનાનો વિષય છે કે આવું હોય, બરાબર, સમજાય એવું છે. સ્વપ્નમાં અનુભવનો વિષય છે. કેવી રીતે હું એક જ સર્જન કરનાર, કેવા અનેક આત્માઓ, અનેક જીવાત્માઓનું સર્જન કરનાર છું. એ સોપી સ્વપ્ને સુપરિચય હૈ. શ્રુતિનું આ વાક્ય હકીકત પરમાત્માથી અસંખ્ય જીવો કેમ ઉત્પન્ન થાય છે, શ્રુતિએ જે દૃષ્ટાંત આપ્યું અગ્નિ તણખાનું, એ પણ સ્વપ્નના સંદર્ભમાં આપણે સરળતાથી સમજી શકીએ એમ છે. એ વાત પછીના શ્લોકમાં કહે છે. મહતો જ્વલતો વન્નેઃ સ્વરૂપા વિસ્ફુલિંગકાઃ નિસ્સરન્તિ યથા સ્વપ્ને તથા જંતોશ્ચ જંતવઃ. જંતોશ્ચ જંતવઃ, જંતુમાંથી જંતુઓ જન્મ્યા. કયો જંતુ? શોચ્ય. ટૂંકમાં જાગ્રત અવસ્થામાં અત્યંત શોચનીય જંતુ, એ જંતુમાંથી સ્વપ્નમાં અનેક જંતુઓ જન્મ્યા. કેવી રીતે? મહાતો જ્વલતો વન્ને, અત્યંત મહાન એટલે ભભકતી આગ પેલી હોય ને તેવી રીતે એવા અગ્નિમાંથી. એટલે વન્ની કેવો હોવો જોઈએ? જ્વલત, બળી રહેલો. મહત, ખૂબ નીતિ નાના નાનામાંથી કદાચ એટલા તણખા ના નીકળે, ખૂબ લાકડા હોય, ખૂબ અગ્નિની મોટી જ્વાળાઓ થઈ હોય, અસંખ્ય તણખાઓ નીકળે. કારણ કે લાકડાની કરચ હોય, છૂટી પડતી જાય, પડતી જાય, પડતી જાય, તેથી અસંખ્ય તણખાઓ નીકળતા જાય. સ્વરૂપ સમાન રૂપા વિશ્વલિંગ કણા નિસ્સરંતે. અગત્યની વસ્તુ છે કે અગ્નિમાંથી, અગ્નિના સ્વભાવ વાળા આ જે તણખાઓ છે, નિસ્સરંતે એમાંથી ઝરતા હોય છે. યથા સ્વપ્ને તથા સ્વપ્ને તથા જંતોશ્ચ જંતવઃ તથા એકસ્માત જંતોઃ સકાશાત. કઈ વિભક્તિ? જંતોઃ જંતવઃ. જંતોઃ કઈ વિભક્તિ છે? કેમ પાંચમી? સકાશાત. વાહ વિવાહ, હા, જંતુમાંથી બરાબર છે. જંતોઃ આત્મનઃ સકાશાત. બીજી કઈ વિભક્તિ હોઈ શકે? જંતોઃ આત્મનઃ સકાશાત જંતવઃ. એવડે કઈ વિભક્તિ? પ્રથમા બહુવચન. નિસ્સરંતિ.
જંતવ પ્રમાતાર એ કયું કયું રૂપ છે? પ્રમાતાર એ કઈ વિભક્તિ? એટલે અક્કલ તને ક્યાં પૂછ્યું છે બાપા? કોને પૂછ્યું છે? પ્રમાતાર કઈ વિભક્તિ છે? કયું વચન છે? જંતવ કઈ છે? પ્રમાતાર કેવી હોવી જોઈએ? એ જ હોવી જોઈએ ને. હા, પછી આપણે આગળ કે પ્રમાતાર એટલે કયો છે? એનું પ્રાતિપાદિક કયો શબ્દની વિભક્તિ છે? પ્રમાતૃ. બરાબર છે. જંતવ પ્રમાતા. પ્રમાતૃ કોણ? જાણનાર, જ્ઞાતા એટલે કે જીવાત્મા, વિજ્ઞાનાત્મા. જ્ઞાતા કેમ કયો? વિજ્ઞાન એટલે બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર જીવ આત્માને પ્રમાતા કહેવાય. કર્મેન્દ્રિયમાં અહંભાવ ધરાવનારને કર્તા કહેવાય. જ્ઞાનમાં અહંભાવ ધરાવનારને ભોગતા કહેવાય. અને બુદ્ધિમાં અહંભાવ ધરાવનારને જ્ઞાતા કહેવાય કે પ્રમાતા કહેવાય. એટલે 3 પ્રકારના આ ગ્રંથિઓ છે: કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વ. તો જેવી રીતે અત્યંત પ્રજ્વલિત મહાન અગ્નિમાંથી અસંખ્ય એ જ સ્વભાવ ધરાવનારા અસંખ્ય તણખાઓ ઝરતા હોય છે, તેવી રીતે સ્વપ્નમાં અનુભવ છે. એક જ હુંમાંથી અનેક બધા જંતુઓ, પ્રમાતાઓ, અનેક બધા જીવો ઉત્પન્ન થાય છે. એટલે દ્રષ્ટાંત જે આપ્યું એ સ્વપ્નમાં એ બરોબર ઘટે છે. એટલે એ દ્રષ્ટાંત વિશે હવે મારા હમણાં ખાતરી થાય છે. બરોબર છે. જીવ સૃષ્ટૌ ક્રમોપી ઈશ્વર કર્તૃક સૃષ્ટિયા સમાન લો. હવે આ સરખામણી છે ને આગળ વધારે છે કે કેવી રીતે જાગ્રત અવસ્થામાં ઈશ્વર જેમ છે તેવી રીતે સ્વપ્નમાં અવસ્થામાં હું કેમ ઈશ્વર છું. આ ઈશ્વરમાં જે બધા લક્ષણો છે એ બધા લક્ષણો સ્વપ્નમાં મારામાં પણ કેવી રીતે ઘટે છે એક પછી એક બતાવે છે કે માત્ર જેમ ઈશ્વર આ જાગ્રત જગતનું સર્જન પાલન લય કરનાર છે એટલું જ નહીં, તેમ હું તો કરું છું જે ક્રમથી કરનાર છે. ઈશ્વર જે ક્રમથી સર્જન કરે છે. તપસા ચીયતે બ્રહ્મ તતોન્ન વિજાયતે અન્નાત પ્રાણ મનસ સત્યમ વગેરે વગેરે જે કહેવામાં આવ્યું. તો જીવ સૃષ્ટૌ ક્રમોપી ઈશ્વર કર્તૃક સૃષ્ટિયા સમાન હતી. ઈશ્વર જે જગત જે ક્રમથી જગતનું સર્જન કરે છે, કેવો ક્રમ? સૂક્ષ્મમાંથી સ્થૂળમાં આ ક્રમ મુખ્ય. કારણમાંથી સૂક્ષ્મમાં, સૂક્ષ્મમાંથી સ્થૂળમાં ક્રમ છે. એટલે પ્રલય અવસ્થામાં કઈ અવસ્થા છે? કારણ અવસ્થા. આપણે અવ્યક્ત કહીએ, અવ્યાકૃત કહીએ, એને પ્રકૃતિ કહીએ, પ્રધાન કહીએ, માયા કહીએ. એમાંથી સૌથી પહેલા કોણ જન્મે? સમષ્ટિ મન. એટલે એ સાંખ્ય લોકો એમ કે પહેલા પ્રકૃતિ, એમાંથી મહત્તત્વ. મહત્તત્વ એટલે સમષ્ટિ બુદ્ધિ, એમાંથી અહંકાર, સમષ્ટિ અહંકાર, એમાંથી પંચમહાભૂત વગેરે જન્મે. તો એ ક્રમ ઉપનિષદમાં ક્રમ થોડો જુદો છે, પણ સૂક્ષ્મમાંથી સ્થૂળમાં, કારણમાંથી સૂક્ષ્મમાં, સૂક્ષ્મમાંથી સ્થૂળમાં. જેમ આપણે સુષુપ્તિ હોય એ કઈ અવસ્થા છે? કારણ અવસ્થા. એમાંથી સ્વપ્ન અવસ્થા એટલે કઈ? સૂક્ષ્મ અવસ્થા. જાગ્રત, એમાંથી જાગ્રત અવસ્થા, સ્થૂળ અવસ્થા. આ ક્રમ છે. તો આ પ્રકારનો ક્રમ ત્યાં ઉપનિષદમાં ઈશ્વરના સર્જન વિશે વર્ણવવામાં આવ્યો છે. તો એ સ્વપ્નમાં આ જ ક્રમથી આ જીવ, સ્વપ્નનો ઈશ્વર, આ જીવાત્મા આ જ ક્રમથી સ્વપ્નના જગતનું સર્જન કરે છે. એ આપણે જોઈ શકીએ કે હા બરાબર છે. એટલે ઈશ્વર કરતો હશે પણ આપણે એની યોગ્યતા ખબર પડી જાય ને. ક્યાંક જોયું તો પછી કે અમે જોયેલું છે, એક જગ્યાએ જઈને જોઈ આવો કે આ થઈ શકે છે ભાઈ. નરેન્દ્ર મોદી કોરિયામાં ગયા, ત્યાં અમે જોયું કે ઓહો કેવી રીતે આ લોકોએ સમુદ્રને બાંધ્યો છે અને એનું કેવું પરિવર્તન કર્યું સ્વચ્છ જળની અંદર. એમાંથી કેવા મોજામાંથી પછી વીજળી ઉત્પન્ન થાય. બધું જોયું તમે. થઈ શકે એમ છે. યોગ્યતા નક્કી થાય પછી આપણે આગળ વધી શકીએ. આવું કોઈ થયું જ નથી તો પછી આપણો પ્રશ્ન થાય કે આવું થઈ શકે કેમ. હવે ક્યાંક તમે જોઈ આવો
તો પછી તું રીતે સ્વપ્નમાં જોયું છે કે આ રીતે થાય છે, તો હવે વિચાર થાય વાત બરાબર છે. શ્રુતિ જે કહે છે કે આ પ્રકારે જગતનું સર્જન થાય છે એ યોગ્ય છે, એની યોગ્યતા પુરવાર થાય. આમ શ્રુતિ પર વિશ્વાસ જન્મવા માટે શ્રુતિના વાક્યોની યોગ્યતા એ કહે છે બરોબર છે, એ આપણા મનમાં એ પ્રકારનો નિશ્ચય જન્મવો જોઈએ. તો કહે છે આગળ, યદ્વદેવ જગત સૃષ્ટૌ બ્રહ્મ સર્વસ્ય કારણમ ભૂત ભૌતિક ગર્ભાઢ્યમ પ્રથમં સૃજતે મનઃ. યદ્વદ એવ જગત સૃષ્ટિ, જેવી રીતે આ જાગૃત કે વ્યવહારિક ઈશ્વર સૃષ્ટિ જગતનું સર્જન કરવા માટે બ્રહ્મ સર્વસ્ય કારણમ, બ્રહ્મ એ સર્વનું કારણ છે. એ પહેલા શું કે પ્રથમ મન સૃજતે. તો આ પ્રકારે વર્ણન આવ્યું કે પહેલા સર્જન થાય છે હિરણ્યગર્ભનું સમષ્ટિમાનનું. હિરણ્યગર્ભ યદ્વદ યથા સર્વસ્ય કારણ બ્રહ્મ ઈશ્વર. બ્રહ્મ કહો પણ જગતનું કારણ કયું છે? માયા સબલમ બ્રહ્મ. નિર્વિશેષ બ્રહ્મ જગતનું કારણ ના હોય, પરંતુ માયા સહિતનું બ્રહ્મ, જેને આપણે ઈશ્વર કહીએ. ઈશ્વર માટે બ્રહ્મ શબ્દનો પ્રયોગ થયો. તો પ્રથમ મન સૃજતે, તો જેવી રીતે શ્રુતિમાં વર્ણન છે ઈશ્વર પહેલા મનનું સર્જન કરે, એટલે કયું મન? સમષ્ટિ મન. અને આપણે શું કહીએ? હિરણ્યગર્ભ. એટલે હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર નું સર્જન થાય, કારણમાંથી સૂક્ષ્મનું સર્જન થાય. એ હિરણ્યગર્ભમાંથી પછી કોણ આવે? વિરાટ. વિરાટ એટલે સમષ્ટિ સ્થૂળ જગત. એ સમષ્ટિ સ્થૂળ જગત ક્યારે આવે? હિરણ્યગર્ભમાં હોય ત્યારે આવે. કશી વસ્તુ ના હોય એનું સર્જન ના થાય. સોનાના પિંડમાંથી અલંકારો ક્યારે જન્મે? એમાં અલંકારો હાજર હોય, અંદર હોય, વિદ્યમાન હોય, વ્યક્ત ના હોય પણ વિદ્યમાન હોય. એ વિદ્યમાન વર્તમાન કરવામાં આવે, એનું નામ સર્જન. તેવી રીતે હિરણ્યગર્ભમાંથી આ નામ રૂપાત્મક સ્થૂળ જગત ક્યારે જન્મે? એ સમગ્ર નામ રૂપાત્મક જગત હિરણ્યગર્ભની અંદર પણ હોવું જોઈએ, એના ગર્ભમાં હોવું જોઈએ, અંદર હોવું જોઈએ. એટલે પોટેન્શિયલી હોવું જોઈએ, એની પોટેન્શિયલ હોવું જોઈએ, એની સંભાવના હોવી જોઈએ. એટલે કહે છે ભૂત ભૌતિક ગર્ભાઢ્યમ. આ જગત કેવું છે? ભૂત ભૌતિક જગત છે. ભૂત એટલે પંચમહાભૂત, ભૌતિક એટલે પંચમહાભૂતના સંયોગમાંથી સર્જાયેલા બધા પદાર્થો. એ પ્રકારનું સમષ્ટિમન પહેલા ઈશ્વર સર્જે છે એવું શાસ્ત્રમાં વર્ણન છે. તો તેવી રીતે તો કે છે સ્થૂલભૂત તદ વિકારાત્મકેન ગર્ભેણ. અંદર ગર્ભ છે, હિરણ્યગર્ભમાં ગર્ભ છે, એટલે હિરણ્યગર્ભ કયો? એ ગર્ભધર. કયો ગર્ભધર? આ બ્રહ્માંડ બી ગર્ભધર આવે છે. અંડ. હિરણ્ય કહો, સુવર્ણ કહો, બ્રહ્માંડ કહો, એ પ્રકારનો ગર્ભ જે ધરાવે છે ને હિરણ્યગર્ભ કહો. એટલે ભૂત ભૌતિક ગર્ભ, હિરણ્યગર્ભ શબ્દનો અર્થ આપ્યો. કેવું? ભૂત ભૌતિક ગર્ભાઢ્યમ મનઃ. આ સમગ્ર ભૂત અને ભૌતિક એટલે સ્થૂળ જગત જે છે, પંચમહાભૂત અને એના સંયોગમાંથી રચાયેલું જગત છે, એ જેના ગર્ભમાં છે એવું સમષ્ટિમન, એવું હિરણ્યગર્ભ છે, એનું પહેલા ઈશ્વર સર્જન કરે છે. એ પ્રકારે શાસ્ત્રમાં વર્ણન છે. તેવી રીતે પછી હજી આગળ શું છે? પછીના શ્લોકમાં કહે છે તસ્મિન સૃષ્ટે વિજાનાતિ નામ રૂપાત્મકમ જગત અવ્યક્ત નામ રૂપેસ્મિન સ્થિત આત્મનિ સર્વદા. આ વર્ણન શેનું છે? આ સમષ્ટિનું સર્જનનું વર્ણન છે, વિરાટનું સર્જનનું વર્ણન છે.
ટૂંકમાં ઈશ્વર જે રીતે આ સ્થૂળ નામ રૂપાત્મક જગતનું સર્જન કરે એનું વર્ણન આ 2 શ્લોકોમાં થયું કે સ્થૂળ જગતનું સર્જન કરતા પહેલા ઈશ્વર સૂક્ષ્મ જગતનું સર્જન કરે, જેને આપણે હિરણ્ય ગર્ભ કહ્યો, જેના ગર્ભમાં આ સમગ્ર સ્થૂળ જગત રહેલું છે. તો માના ગર્ભમાં બાળકો તો બહાર આવે ને, હિરણ્ય ગર્ભ માં છે, એના ગર્ભની અંદર આ સમગ્ર સ્થૂળ જગત રહેલું છે. તસ્મિન સૃષ્ટિ આ પ્રકારે સમષ્ટિમન કહો, હિરણ્ય ગર્ભ કહો, એનું સર્જન જ્યારે થાય ત્યારે નામ રૂપાત્મમ જગત વિજાનાતી, ત્યારે ભગવાન જુએ છે. શું જુએ છે? પેલા દર્શન કરે છે. તદૈક્ષત બહુશ્યામ પ્રજાયતિ, એ ઐક્ષ દર્શન કરે છે. બહુશ્યામ બહુ બની જવું, હું જન્મ લઉં, એકનો અનેક બની જવું. આમ અનેકના દર્શન કરે ત્યારે સર્જન કરે ને. આમ સર્જન કરતા પહેલા મનમાં દર્શન થતું હોય છે. કશી વસ્તુનું સર્જન કરે પહેલા મનમાં એ વસ્તુનું દર્શન થાય. તમે કંઈ પણ કામ કરો, તો સર્જરી કરવી હોય તો મનની અંદર પહેલા આખું ગોઠવાઈ જવું જોઈએ. કેમથી કેમ કરવાનું, પછી કાપ્યા પછી કે ઉભો રામ નહીં રામ કરો, એવું પછી કરો ના થાય. એમ ઘણા લોકો રાખી રાખી ઊભું કર દીવા, ના આ બરોબર તોડ, પછી ઊભી કર, એમ ના થાય. આખો તમારા મનમાં આખો ખ્યાલ પેલા હોવો જોઈએ, એ પ્રકારે સર્જન થાય ને. તો કશી વસ્તુનું સર્જન થાય પહેલા મનમાં એના દર્શન થાય, એને દર્શન કહો. ઈશ્વર પણ જ્યારે હિરણ્ય ગર્ભનું સર્જન કરે ત્યારે સમગ્ર નામ રૂપાત્મક જગત અવ્યક્ત અવસ્થામાં છે, પહેલા એને દર્શન કરે અને પછી વ્યક્ત થાય. તો પહેલી કઈ અવસ્થા છે? અવ્યક્ત. વ્યક્ત થઈ નથી, એ ઇન્દ્રિયોનો વિષય બની નથી. તો વ્યક્ત અવસ્થામાં જે વસ્તુ રહેલી હોય એ જ વ્યક્ત બને. તો નામ રૂપાત્મક જગત વિજાનાતી, ઈશ્વર જુએ છે આ ના હિરણ્ય ગર્ભના સર્જન થયું. હિરણ્ય ગર્ભ કેવો છે? જે સમગ્ર નામ રૂપાત્મક જગતની સંભાવના ધરાવે છે. જેમ બીજની અંદર પેલું સમગ્ર વૃક્ષ રહેલું હોય, તો હિરણ્ય ગર્ભ તો અંકુરના સ્થાને છે, કારણ અવસ્થા બીજના સ્થાને છે. હિરણ્ય ગર્ભ અંકુરના સ્થાને છે, વિરાટ વૃક્ષના સ્થાને છે. પણ જેવી રીતે એ અંકુરની અંદર સમગ્ર વૃક્ષ રહેલું હોય, તેવી રીતે આ હિરણ્ય ગર્ભમાં સમગ્ર સ્થૂળ જગત રહેલું છે, એ જુએ છે. ક્યાંથી જોયું એને? ક્યાં? ભગવાન કહે છે કે અવ્યક્તના અસ્તે સ્થિતે આત્મની સર્વદા સ્થિતે. આ જગત કે નવું ઉત્પન્ન થતું, જગત તો કારણ અવસ્થામાં રહેલું જ છે. નવા અલંકારો જન્મતા નથી. આ સુવર્ણ પિંડમાં અલંકારો રહેલા જ છે. એ કઈ અવસ્થા છે? કારણ અવસ્થા. એમાંથી પછી એ બનાવે એક તાર બનાવે, કઈ છે? સૂક્ષ્મ અવસ્થા. એમાંથી પછી અલંકાર બનાવે, સ્થૂળ અવસ્થા. એટલે આ દર્શન સોની કરે. ક્યાં કરે? પેલા સુવર્ણના પિંડમાં, કે આમ બંગડીઓ છે, આટલી બંગડીઓ છે, આ પ્રકારે ઘાટ ઘડીએ, આમ થાય તો આટલી બને. એટલે જુએ. એ જોયા વગર આગળ વધવા જાય, એને 25 બનાવે, એને 5 બંગડીમાં પૂરું થઈ જાય તો શું થાય? તમે બી મહેમાનો આવ્યા હોય અને 5 મહેમાનો છે તો 20 રોટલી બનાવો, એટલા પ્રમાણે લોટ બાંધો ને. કેટલો લોટ લો ભાઈ? 500 ગ્રામ કે 1 કિલો લોટ લો. 2 જણ જમનારા 2 કિલો લોટ લો તો શું થાય? અને 25 જણ જમનારા અડધો કિલો લોટ લો તો બરાબર ના થાય. કેટલો લોટ કાઢો? કેટલા ખીચડીમાં કેટલા ચોખા અને કેટલી દાળ હોય છે? મનમાં તમે દર્શન કરો કે આટલા લોકો ભોજન કરનારા છે, એમાં આટલું જોઈ છે, એટલે આટલી ખીચડી બનવી જોઈએ, આનું આટલું વોલ્યુમ બનવું જોઈએ, આટલી ટપેલી ભરાય કે લોકો આટલું ખાતા હોય. એમાં કેટલા ચોખા, એ ચોખા પાછા તમે એને રાંધશો તો કેવા ફૂલશે? દાળ ફૂલીને કેટલી થશે, એમાંથી કેટલા ભાગ પડશે, આ બધું તમે મનમાં જરા દર્શન કરો ત્યારે આગળ વધાય, ત્યારે ખીચડી થાય. એમને કરવા જાઓ તો ભાઈ ઓળનું ચોળ બધું વેતરાય એવું છે. ટૂંકમાં પેલો જેવી રીતે પેલો દરજી હોય ને, ઓળનું ચોળ વેતરે, ટૂંકમાં સમજ્યા કર્યા વગર કરે. પણ વ્યવસ્થિત ક્યારે થાય? પહેલા જયારે જે સર્જન એનું મનમાં દર્શન થાય.
ભગવાન ઓળનું ચોળ ના વેતરે, ભગવાન વ્યવસ્થિત કરે. એટલે બધું અવ્યક્ત નામ રૂપે અસ્મિન, આ નામ રૂપ બધા અવ્યક્ત અવસ્થામાં રહેલા જ છે. આત્મની સર્વદા સ્થિતે, પોતાનામાં આ નામ રૂપ અવ્યક્ત અવસ્થામાં રહેલા જ છે. એનું પહેલા દર્શન કરે પછી એને વ્યક્ત કરે. કે તસ્મિન હિરણ્યગર્ભે મનસી સૃષ્ટિ સતી નામ રૂપાત્મક જગત સ્થૂલમ સૂક્ષ્મ વિજાનાતિ વિસ્પષ્ટમ ઉપલભતે. એકવાર હિરણ્યગર્ભનું સર્જન થયું એટલે હવે ઈશ્વર જોઈ શકે. જોવા માટેનું સાધન જોઈએ ને, જોવા માટે સાધન મન છે ને. આપણને સંકલ્પ કરવાનું મન તો જોઈએ ને. આમ કરું ને પેલું કરું ફલાણું, ઊંઘવા તો ના જ થાય ને. બધું ઊંઘમાં કશું ના થાય. જાગે મન જાગે ત્યારે પછી આ બધા સંકલ્પો થાય કે આટલું કરું ને પેલું કરું. તો ઈશ્વર પણ ઊંઘતા પ્રલય અવસ્થામાં ના કરે. મન જ્યારે જાગૃત થયું ત્યારે પછી આ બધા સંકલ્પો કરે. આમ બનાવવાનું પેલું કરવું ને એક બની અનેક બની જાય વગેરે વગેરે. તો નામ રૂપાત્મક જગત એટલે ભાઈ બ્રહ્માજી તપશ્ચર્યા કરે, એમને આ પ્રકારે સમષ્ટિના વિરાટ રૂપના દર્શન થાય. એ દર્શન થાય પછી જગતનું સર્જન થાય. બીજા નથી વિસ્પષ્ટમ ઉપલબ્ધતે. ઈશ્વર આ પ્રકારે નામ રૂપાત જગત છે એને સ્પષ્ટ રીતે જોઈ રહ્યો છે, જાણે છે. કીદૃશમ જગત મન સૃષ્ટિ પૂર્વમ આત્મની, કે કયું જગત જુએ છે? ત્યાં નહીં, પોતાનામાં રહેલું જગત. મન સૃષ્ટિ પૂર્વ, મનના સર્જન પહેલા આત્મની ઈશ્વરે અવ્યાકૃત નામ રૂપ ઉપાધિકે અવ્યક્ત રૂપેણ સ્થિતમ. તો કારણ અવસ્થાની અંદર આ સમગ્ર નામ રૂપ અવ્યક્ત અવસ્થા તદ્ધેદંતરી અવ્યાકૃતમાસીત તદ નામ રૂપાભ્યામ વ્યાક્રિયત અસૌ નામાયમ ઇદમ રૂપયતિ. ભગવાનનું વર્ણન અવ્યાકૃત, એમાંથી પછી આ વ્યાકૃત જગત થયું. વ્યક્ત કહો, અવ્યાકૃત કહો. અવ્યક્તમાં બધી વ્યક્તની સંભાવના રહેલી છે. અવ્યાકૃતમાં બધા વ્યાકૃત નામ રૂપની સંભાવના રહેલી જ છે. પેલા એ જોઈએ છે. આ કહો કારણ ઈશ્વરની વાત કરી. પેલા ઈશ્વરને બરોબર સમજીએ. ઈશ્વરના લક્ષણ છે. આ બધા લક્ષણ જીવમાં ઘટે છે સ્વપ્નમાં. એ કે પછીના શ્લોકમાં એવમ શયાન પુરુષ મનોમાત્રૈક સાધન મનસા સૃજતે વિશ્વમ આત્મના ભાસિતે નહીં. એવમ શયાન પુરુષ, તેવી રીતે આ સૂતેલો પુરુષ, આ સૂતેલો બિચારો કોણ? શોધ છે જીવાત્મા. એ તો ભૂલવાનું જ નહીં. કેવો શોધ છે એ જીવાત્મા. મનોમાત્ર એક એની પાસે સાધન, આ બધું સર્જન સાધન મનોમાત્ર એક સાધન. એની પાસે બીજું કોઈ સાધન નથી સ્વપ્નમાં. આ મકાનો બધું બનાવતો હોય એના માટે કોઈ ઈંટ ચૂનો છે નહીં. ત્યાં સુધી મનોમાત્ર એક મન એનું સાધન છે. શયાન અજ્ઞાન વ્યષ્ટિ ઉપાધિક. એક જ ફેર છે, ઈશ્વર સમષ્ટિ ઉપાધિ ધરાવનાર છે, સ્વપ્ન જીવ વ્યષ્ટિ ઉપાધિ ધરાવનાર છે. એટલું ફેર છે. એ કેવું છે? મનોમાત્રિક સાધન, એકમાત્ર મન રૂપી સાધન ધરાવનાર. વ્યષ્ટિ મનસ એવ એક કેવો છે? એક એટલે એક એટલે અસહાય કયો. મનોમાત્ર એટલે શું? વ્યષ્ટિ મનસ એવ. વ્યષ્ટિ મન છે એક જ સાધન છે. એટલે શું છે? અસહાય સાધન. બીજા મન સિવાય બીજા કોઈ પ્રકારના સાધનની સહાય વગરનો મનરૂપી એકમાત્ર સાધન ધરાવનાર. એટલે મન સિવાય બીજા કશા પ્રકારની સહાય નથી. અહીં તો રસોઈ કરે પેલો એટલે 50 જણને આજુબાજુ પછી ઉભા ને ઉભા રાખે. પેલાને તું શાક સમાર્યા એટલે પેલું આમ કર્યા ને જયારે મીઠું લેવાનું પેલું, એટલે એક રસોઈ કરે એમાં 6 જણ ઉભા રહેવું પડે. એવું બધું નથી. ત્યાં સ્વપ્નમાં એની પાસે એક મન જ છે, બીજું કોઈ સાધન નથી. જાગ્રતમાં તો આપણો સુથાર બનાવે એટલે પેલાને તો આ લઈ આવે પેલું એક કામ કરતો હોય તો પેલા કેટલો ઉભા લાવે માણસ. પછી આપણે બીજા નોકરો જોઈએ એને કચરો ઉભો કરે સાફ કરવા માટે. આવું બધું સ્વપ્નમાં કોઈ બીજું સાધન નથી, એક જ સાધન છે મનરૂપી. એમ ઈશ્વર પાસે માત્ર સમષ્ટિ મન હિરણ્યગર્ભ એક જ સાધન છે. તેવી રીતે સ્વપ્નની અંદર પણ આ જીવાત્મા એક વ્યષ્ટિ મન એક જ માત્ર સાધન છે. મનસ એવ એક
असहाय साधन साधक जनक इति यावत. એટલે હમણાં તો એવો અર્થ કર્યો કે આ મનનો પણ જનક કોણ છે? આત્મા. અને એક જ એની પાસે સાધન સર્જન કરવા મન એકમાત્ર સાધન છે. એવા મનસા શ્રુતે વિશ્વમ, એકમાત્ર મનરૂપી સાધન છે એનું પહેલા સર્જન કરનાર. તે ઈશ્વરે પહેલા હિરણ્ય ગર્ભનું સર્જન કર્યું. યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ યો વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ. પહેલા બ્રહ્મા કહો, હિરણ્ય ગર્ભ કહો, સમષ્ટિ મન કહો, મહત્તત્વ કહો, એનું પહેલા સર્જન કરે, બધું જ્ઞાન એને પ્રદાન કરે છે. એટલે કે ચેતન મન તો બનાવે છે. તેવી રીતે મનોમાત્ર કે સાધન. આત્મા કહેવાય સ્વપ્નમાં મનરૂપી એકમાત્ર સાધનનું અસહાય સર્જન કરનાર. પહેલા એકમાત્ર મન જે સાધન છે એનું સર્જન કરનાર. સાધન સાધક જનક ઇતિ યાવત. એટલે આ વળી પાછી જુદો અર્થ કર્યો. મનોમાત્ર કે સાધન અર્થ જુદો કર્યો. મનસ અસહાય જનક, આ મનનું સર્જન કરનાર. એ મનનું સર્જન કરવા માટે પણ આ આત્મા પાસે બીજું કોઈ સહાય નથી. કશાની સહાય વગર મનનું સર્જન કરનાર પહેલા કશી વસ્તુની સહાય વગર પોતાના મનનું સ્વપ્નમાં સર્જન કરે છે. જેમ ઈશ્વર પહેલા હિરણ્ય ગર્ભનું સર્જન કરે તે રીતે. અને પછી તો મનસા, જેમ હિરણ પછી ઈશ્વર હિરણ્ય ગર્ભ દ્વારા આ સ્થૂળ જગતનું સર્જન, ભૂત ભૌતિક જગતનું સર્જન કરે, તેવી રીતે મનસા શ્રુતે વિશ્વમ, તેમ સ્વપ્નમાં એ મન વડે પહેલા મનનું સર્જન કરે, બે કશાની સહાય વગર, અને પછી મન દ્વારા બાકીના જગતનું સર્જન કરે. કેવું મન છે? એટલે ભાસિતે નહીં મનસા. આ મનના બે વસ્તુ થઈ. એક તો મનનું સર્જન કરવામાં આવ્યું, બીજું મનને પ્રકાશિત કરવામાં આવ્યું. તો જ થાય. મન એટલે આત્મા મનનું સર્જન પણ કરે છે અને પ્રકાશિત પણ કરે છે. એટલે કહે છે ભાસિતેન મનસા સૃષ્ટિન સ્વયં પ્રકાશિતેન છે. એટલે મનોમાત્ર કે સાધન દ્વારા કહ્યું કે આત્મા સમસ્ત સ્વપ્નના જગતના મનનું સર્જન કરનાર છે. ભાસિતેન વડે એની પાસે પ્રકાશિત કરનાર છે. એવા મન વડે સૃજતે વિશ્વમ, આ સમગ્ર સ્વપ્ન જગતનું સર્જન કરે છે. ઇતિ. જેમ જાગ્રતમાં ઈશ્વર કરે એ જ ક્રમથી સ્વપ્નમાં આ જીવાત્મા સ્વપ્ન જગતનું સર્જન કરે. એ રીતે પણ એ સ્વપ્નનો ઈશ્વર છે. ટૂંકમાં ઈશ્વરના જે પ્રકારના લક્ષણ છે એવા લક્ષણ આત્મામાં સ્વપ્નમાં આત્મામાં એ લક્ષણ ઘટે છે. તેથી બ્રહ્મૈવાહમસ્મિ, એ વસ્તુ હું બ્રહ્મ છું, એ વાક્ય છે એ વધારે વધારે એના મનની અંદર વધારે વધારે ખાતરી થતી જાય છે, વિશ્વાસ જન્મતો જાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.